મોરબીમાં સામાકાંઠે સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો મોરબીમાં સામાકાંઠે સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરાયું હતું। મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલા મહેન્દ્રનગર સરકારી ખરાબાની જમીન પર ફાયર સ્ટેશન માટે ફાળવેલી હોય, પરંતુ ત્યાં સરકારી જમીન ઉપર પેશકદમી થઈ છે, જેનું દૂર કરવા માટે તાલુકા મામલતદારે નોટિસ આપી દરેક દબાણકારકોને જાણ કરી સરકારી જમીન ખાલી કરી દેવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈએ જમીન ખાલી નહીં કરતા આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાની તેમની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનો ડિમોલેશન કરી જમીન ખુલ્લી કરાવી હતી। પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના સામાકાંઠા નેશનલ હાઈવે ઉપર દરેક રોડ ઉપર મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ આવેલી છે, જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે। જ્યારે આગ ઓલવવા માટે મોરબી શહેરની મધ્યમાં આવેલું ફાયર સ્ટેશન એક જ છે। જ્યારે આગ લાગે ત્યારે ફાયરના સાધનો રોડ ઉપરના ટ્રાફિકના કારણે સમયસર સ્થળ ઉપર પહોંચી શકતા નથી તેવું ઘણીવાર બન્યું છે। ત્યારે હાઈવે ઉપર ફાયર સ્ટેશન બનાવવાની માંગણી બુલંદ બની હતી, જેને લઈને સરકારે સામાકાંઠાનું ફાયર સ્ટેશન મંજૂર કર્યું છે। સર્કિટ હાઉસની સામે મહેન્દ્રનગરના સરકારી ખરાબા સર્વે નંબર 156 પૈકી 1-2ની જમીનમાં ફાળવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં જમીન દબાણ થઈ ગયું હતું। તે દબાણ દૂર કરવા માટે સરકારી નિયમ મુજબ દરેક દબાણકારકોને નોટિસ આપી દબાણ દૂર કરવા જણાવેલ છે, જે નોટિસનો અમલ નહીં થતા આજે તાલુકા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ નગરપાલિકાનો સ્ટાફ તેમજ બી ડિવિઝનના પીઆઈ દેખવાડિયાની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પોલીસ બંદોબસ્તની વચ્ચે સરકારી જમીનનું દબાણ દૂર કરાવી કાચા પાકા મકાનનું ડિમોલેશન કરી આશરે 8000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી। ઘણા લોકોને નોટિસ આવતા જ જમીન ખાલી કરી નાખી હતી, પણ પેધી ગયેલા લોકોએ ખાલી કરેલ નહીં અને ડિમોલેશન શરૂ થતા તેવા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી।